જેતપુર પંથકમાં મેઘરાજાની એન્ટ્રી. તેજ પવન સાથે કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ. સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજકોટ જિલ્લાના જેતપુર ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે. અસહ્ય બફારા અને ગરમી બાદ અચાનક પવન સાથે વરસાદ તૂટી પડતા ઉનાળામાં ચોમાસા જેવો નજારો સર્જાયો હતો. જેતપુર તાલુકાના અનેક ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મુખ્યત્વે મેવાસા, જાંબુડી, હરી પર ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. માવઠું થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. જેતપુર પંથકના ખેડૂતોએ જે ઉનાળુ વાવેતર કર્યું છે તેના પર આ માવઠું આફત બનીને આવ્યું છે. ઉનાળુ પાકમાં તલ, મગ અને મગફળી જેવા ઉનાળુ પાકોને આ વરસાદથી વ્યાપક નુકસાનની ભીતિ છે. ખેતરોમાં પડેલો ઘાસચારો પલળી જતા પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ કમોસમી વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ સમગ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે.